હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. આપણે તમને જેમ ગ્રુપમાં આપણે પોલ કર્યો હતો અને તમે કીધું હતું કે ઇરિગેશન એન્જિનિયરિંગ સબ્જેક્ટ સર સ્ટાર્ટ કરો, તેમજ એપની અંદર પણ ઘણા સ્ટુડન્ટના રિવ્યૂ હતા કે સર ઇરિગેશન એન્જિનિયરિંગની અંદર ઘણી બધી પોસ્ટ છે અને ઘણા બધા સ્ટુડન્ટને બોલાયા છે, એટલે કોમ્પિટિશન વધારે છે, તમે એ સબ્જેક્ટ ભણાવો. તો આપણે તમારી ડિમાન્ડ ઉપર આપણે ઇરિગેશન એન્જિનિયરિંગ સબ્જેક્ટ સ્ટાર્ટ કર્યો છે. સાથે સાથે પેરેલલની અંદર તમને રેન્ડમ ઇન્ટરવ્યૂ ટોપિક્સ કે જે ઇન્ટરવ્યૂ દરેક ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ હોય છે અને જે ટોપિક ઇમ્પોર્ટન્ટ હોય છે એવા રેન્ડમ ટોપિક્સ પણ વીકલી આપણે કવર કરતા રહીશું. સાથે સાથે પેરેલલની અંદર આપણે આ સબ્જેક્ટ ચાલુ રાખશું અને શક્ય હશે તો બીજા સબ્જેક્ટ પણ પેરેલલ સ્ટાર્ટ કરી દઈશું, જેથી તમારા ઇન્ટરવ્યૂ આવતા સુધી આપણે ઘણો બધો જે પોર્શન છે એ અહીં આપણે કવર કરી શકીએ. તો આપણે જે સ્ટાર્ટ કરીએ છીએ સબ્જેક્ટનું નામ છે ઇરિગેશન એન્જિનિયરિંગ. તો ગુજરાત સરકાર જે છે એ જેટલી પણ એક્ઝામ લે છે એની અંદર સૌથી વધારે જે એક્ઝામ છે ઇરિગેશન ડિપાર્ટમેન્ટની આવે છે. બીજું કે ગુજરાતના વિકાસની અંદર ઇરિગેશનનો બહુ મોટો રોલ છે, સરદાર સરોવર ડેમનો બહુ મોટો રોલ છે. એટલે કે ગુજરાતની કોઈ પણ એક્ઝામ હશે તો એને ઇન્ટરવ્યૂની અંદર ઇરિગેશન રિલેટેડ પ્રશ્નો આવે જ છે, એનું આ એક કારણ છે. બરાબર, તો આ સબ્જેક્ટ જે છે એ ઓવરઓલ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. સાથે સાથે આ જે વિડીયો છે એ દરેક સ્ટુડન્ટ જોઈ શકે છે જે યુનિવર્સિટીની એક્ઝામ માટે પ્રિપેરેશન કરતા, પ્રિલિમ માટે પ્રિપેરેશન કરતા, મેન્સ માટે કે ઇન્ટરવ્યૂ માટે. બરાબર, જો પ્રિલિમ માટે તમે પ્રિપેરેશન કરો છો તમે અને એમાં બી જો એ ક્લાસ 2ની એક્ઝામ છે, બરાબર, પ્રિલિમ માટે પ્રિપેરેશન કરતા હોય અને ક્લાસ 2ની એક્ઝામ હોય તો આ સબ્જેક્ટ જે છે એનું વેટેજ પ્રિલિમ માટે 10 to 15 માર્ક્સ જેટલું ઓન એન એવરેજ રહે છે. આ જ વસ્તુ જો મેન્સ માટે જો હશે તો મેન્સ એક્ઝામની અંદર આ સબ્જેક્ટનું વેટેજ જે છે એ 30 to 40 માર્ક્સ જેટલું હોય, 45 માર્ક્સ જેટલું હોય છે. અને ઇન્ટરવ્યૂ માટે આનું ઇમ્પોર્ટન્સ કોઈ પણ એક્ઝામ હોય અને જો ઇન્ટરવ્યૂ હોય તો આ જે છે એ સૌથી મેક્સિમમ પૂછાતો સબ્જેક્ટ છે. કારણ એનું એ છે કે મેં કીધું એ પ્રમાણે ગુજરાતના ડેવલપમેન્ટમાં ઇરિગેશનનો રોલ છે. તમે ગમે ત્યાંથી જતા હોય તો ગુજરાતમાં તમને કેનાલ દેખવા મળે જ, નર્મદા કેનાલ તમારી નજરે આવે જ. ઇટ મીન્સ કે ઓલવેઝ એ હોટ ટોપિક બનતો હોય છે. બરાબર, પછી ગુજરાતની અંદર જેટલા પણ ફેકલ્ટીઝ જે ઇન્ટરવ્યૂ બેસે છે એની અંદર સૌથી વધારે વોટર રિલેટેડ ફેકલ્ટીઝ છે. તો એ બધા કારણોસર આ સબ્જેક્ટ જે છે એ સૌથી વધારે પૂછાતો જોવા મળે છે. બીજી વસ્તુ કે હવે ક્લાસ 3ની અંદર જ્યારે પ્રિલિમની વાત કરીએ તો ક્લાસ 3ની પ્રિલિમની અંદર પણ ઇરિગેશનના ડિપાર્ટમેન્ટની અંદર જે પણ એક્ઝામ્સ હોય છે એની અંદર 30થી લઈને 35 માર્ક્સ તો ખાલી આ જ સબ્જેક્ટ પૂછાય છે. ઇટ મીન્સ કે આપણે દરેક પોઈન્ટ ઓફ વ્યૂ ડિટેલમાં ડિસ્કશન કરશું, પણ સ્પેશિયલી મારું ફોકસ છે ઇન્ટરવ્યૂ માટે, કે ઇન્ટરવ્યૂ માટે જ્યારે હું ભણાવતો હોઉં છું ત્યારે એકદમ ડિટેલમાં કે જે તમને ક્યાંય જોવા ના મળે એવું હું ભણાવતો હોઉં છું. કોઈ પણ રેફરન્સ બુકનો સારો ટોપિક બાકી ના રહે એવી રીતે ભણાવતો હોઉં છું. એટલે આ જે લેક્ચર સિરીઝ છે એ યુનિવર્સિટીથી લઈને દરેક સ્ટુડન્ટ જે છે જોઈ શકે છે. તો તમે જેને બી શેર કરવું હોય એને કરી શકો છો. ઓકે, તો લેક્ચર ચાલુ કરતાં પહેલાં આપણે વાત કરી લીધી કે આ જે સબ્જેક્ટ છે એનું શું ઇમ્પોર્ટન્ટ રહે છે એક્ઝામ ઓરિએન્ટેડ, કઈ કન્ટેન્ટ હોય છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું હિસ્ટ્રી ઓફ ઇરિગેશન, બરાબર. ત્યારબાદ આપણે જોઈશું ઇન્ટ્રોડક્શન ટુ ઇરિગેશન. ત્યારબાદ સિસ્ટમ એન્ડ મેથડ ઓફ ઇરિગેશન, વોટર રિક્વાયરમેન્ટ ઓફ ક્રોપ, વોટર લોગિંગ એન્ડ સોઇલ રિક્લેમેશન. ત્યારબાદ આપણે જોઈશું ડાયવર્ઝન હેડવર્ક, સ્ટોરેજ હેડવર્ક. ત્યારબાદ આપણે જોઈશું ડિસ્ટ્રીબ્યુશન વર્ક. ત્યારબાદ જોઈશું આપણે કેનાલ રેગ્યુલેટિંગ સ્ટ્રક્ચર્સ. ત્યારબાદ આપણે જોઈશું ક્રોસ ડ્રેનેજ વર્ક. ત્યારબાદ આપણે જોઈશું સ્પિલવેઝ એન્ડ એનર્જી ડિસિપેટર્સ. ત્યારબાદ આપણે જોઈશું બંધારાઝ એન્ડ ચેક ડેમ્સ. અને છેલ્લે આપણે જોઈશું રિવર્સ ટ્રેનિંગ વર્ક. સાથે સાથે જ્યાં જરૂર લાગશે ત્યાં આપણે આઈએસ કોડની સ્ટડી પણ પેરેલલમાં કરતા રહીશું. હા, એક વસ્તુ અહીંયા ક્લિયર કરી દઉં કે ટાઈમ ઓછો રહેશે એટલા માટે આ સબ્જેક્ટ 2 પાર્ટમાં, અડધો અહીંયા અને અડધો આપણી એપ્લિકેશનમાં, એમ બંને જગ્યાએ ચાલશે. બરાબર, તો તમે જે લોકો આપણી એપમાં નથી એ લોકો આપણી એપને ડાઉનલોડ કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધેલી છે. ટેલિગ્રામ ચેનલમાં જે નથી જોડાયેલા એ લોકો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો, એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને જે લોકો નવા છે એ વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને દબાવી દો, જેથી તમારા ઇન્ટરવ્યૂ રિલેટેડ કોઈ પણ ટોપિક આવે એટલે સૌથી પહેલાં તમને જાણ થાય. કારણ કે આપણી જે પણ કન્ટેન્ટ હોય છે એકદમ સ્ટાન્ડર્ડ અને યુનિક હોય છે, એવું મારું નહીં, લાગેલા વિદ્યાર્થીઓનું કહેવું હોય છે, જેથી તમે પણ રહી ના જાઓ. ઓકે, હવે આ વાત કરી મેં કે આપણે જે કન્ટેન્ટ ભણવાના છીએ એના પહેલાં મેં વાત કરી કે આનું શું મહત્ત્વ છે એક્ઝામ ઓરિએન્ટેડ. પરંતુ ઇરિગેશન એવી વસ્તુ છે કે આપણે ખાલી એને એક્ઝામ ઓરિએન્ટેડ નહીં, દરેક રીતે જો આપણે વિચારીએ ને તો એનું મહત્ત્વ છે. બરાબર,
તો એનું એક મહત્ત્વ દર્શાવતું મને જે સ્ટેટમેન્ટ ગમે છે, જે અહીંયા મેં મેન્શન કર્યું છે, જો તમને મોકો મળે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂમાં વાક્ય એડ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં, કારણ કે બહુ જ સરસ વાક્ય છે. જુઓ, ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ઇરિગેશન ઇઝ વેલ સ્ટેટેડ બાય શ્રી એન.ડી. ગુલાટી. શ્રી એન.ડી. ગુલાટી, અને એમણે શું કીધું છે કે ઇરિગેશન ઇન મેની કન્ટ્રીઝ ઇઝ એન આર્ટ, ઇઝ એન ઓલ્ડ આર્ટ એઝ અ ઓલ્ડ સિવિલાઇઝેશન. બરાબર, એ ઓલ્ડ આર્ટ છે અને એ એઝ અ ઓલ્ડ સિવિલાઇઝેશન તરીકે જોવા મળે છે. બટ ફોર ધ હોલ વર્લ્ડ ઇટ ઇઝ ધ મોડર્ન સાયન્સ. અને એરા એમ કહે છે કે આ ઇરિગેશન જે છે એ છે ધ સાયન્સ ઓફ ધી સર્વાઈવલ છે. ઇરિગેશન શું છે? એ એવું સાયન્સ છે કે જે સર્વાઈવલ માટે જરૂરી છે. એટલે કે શ્રી એન.ડી. ગુલાટી જે છે એને સાયન્સ ઓફ ધી સર્વાઈવલ તરીકે પણ ઓળખાવે છે. બરાબર, તો તમારા માટે પહેલો આજનો કોમેન્ટ કરવા માટેનો ક્વેશ્ચન એ છે કે એન.ડી. ગુલાટી કોણ હતા? બરાબર, આ સર્ચ કરજો, કારણ કે એમનો બહુ મોટો રોલ છે. એક તમને હિન્ટ આપી દઉં, સિંધુ જળ સંધિના બાબતે, અને એક સંસ્થા છે જે વોટર રિલેટેડ વર્ક કરે છે ઇન્ડિયા એઝ વેલ એઝ ઇન્ટરનેશનલમાં, એના એ પ્રેસિડન્ટ અને ચેરમેન તરીકે પણ કામ કરી ચૂક્યા છે. આ તમને થોડી એક હિન્ટ આપી દીધી, પણ તમારા માટે આજે કમેન્ટ કરવાનો પહેલો પ્રશ્ન કે શ્રી એન.ડી. ગુલાટી કોણ છે? બરાબર, આપણે એવા જ પ્રશ્નો પૂછીએ છીએ કે જે તમને ક્યાંક પૂછાઈ શકે અથવા પૂછાઈ ગયા હશે. હવે થિયરિટિકલ ક્વેશ્ચન જે તમારે જવાબ આપવાનો છે, કારણ કે મારું નેક્સ્ટ ચેપ્ટર જે ચાલુ થાય છે એ હિસ્ટ્રી ઓફ ઇરિગેશન ઇન ઇન્ડિયા. તો મારો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં એવું કયું એક્ઝામ્પલ લઈ શકીએ, ગુજરાતમાં એવું કયું એક્ઝામ્પલ લઈ શકીએ કે જે હિસ્ટોરિકલ પ્લેસ કહી શકીએ કે એ ઇરિગેશન ભૂતકાળથી ચાલ્યું આવે છે, એનું એક એક્ઝામ્પલ છે. આ પ્રશ્ન મારા જ મિત્રને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યો હતો. બરાબર, આપણે લેક્ચરના એન્ડમાં આપણે આ પ્રશ્ન કવર કરી જ દઈશું. દરેકે દરેક લેક્ચરમાં મારી આ જ પેટર્ન રહેશે. હું તમને સ્ટાર્ટિંગમાં એક પ્રશ્ન આપીશ, તમે વિડીયો જુઓ છો, જો તમને આવડે છે તો તમારે પોઝ કરીને આન્સર આપવાનો છે, નથી આવડતો તો વિડીયોમાં તમને ગમે ત્યાંનો આન્સર મળી જશે. ઓકે, તો બે પ્રશ્ન પૂછ્યા કે એન.ડી. ગુલાટી કોણ હતા, એ તમારે શોધીને આન્સર આપવાનો છે. અને બીજો, જો તમને આવડતો હોય તો ગુજરાતનું એવું કયું પ્રાચીન કન્સ્ટ્રક્શન કે જેને તમે કહી શકો કે ઇરિગેશનની એક સારી પ્રેક્ટિસ થતી હતી ભૂતકાળમાં. ઓકે, ચલો, તો હિસ્ટ્રી ઓફ ઇરિગેશન ઇન ઇન્ડિયા. તો ઇરિગેશન જે છે એ બહુ એન્શિયન્ટ સાયન્સ છે, અત્યારનું નથી, ભૂતકાળથી એની પ્રેક્ટિસ ચાલતી આવે છે. બરાબર, એનું એક એક્ઝામ્પલ લઈએ તો કે આ વોટર જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આવું આપણા વેદોમાં પણ લખેલું છે. એટલે એ આપણા વેદોની અંદર પણ આ બધી વસ્તુ મેન્શન છે કે વોટર જે છે એને બચાવવું જરૂરી છે, અને વોટરનો ઉપયોગ એ લોકહિત માટે અને સંસ્કૃતિના ડેવલપમેન્ટ માટે જે છે એ જરૂરી છે. કન્સ્ટ્રક્શન ઓફ ગ્રાન્ડ એનિકટ વિયર એક્રોસ ધ રિવર કાવેરી ઇન 2nd સેન્ચુરી એડી. એટલે કે આ સમયગાળામાંથી આ ઇરિગેશન જે છે એ ડેવલપમેન્ટ થતું જોવા મળે છે કે ગ્રાન્ડ એનિકટ વિયર કઈ રિવર ઉપર? કાવેરી રિવર ઉપર 2nd સેન્ચુરી એડી જેટલા સમયગાળાથી બનેલી જોવા મળે છે. ત્યારબાદ મેં તમને હમણાં જ એક પ્રશ્ન પૂછ્યો હતો, તેનો એક જવાબ હતો તમારું સુદર્શન લેક. તો સુદર્શન લેક જે છે એ ગુજરાતની અંદર કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે કયા સમયગાળાની અંદર? અરાઉન્ડ 300 BC. અરાઉન્ડ 300 BC એટલા સમયગાળા પૂર્વે આ જે છે એ ઇરિગેશન જે છે એનું વર્ક જે છે એ ચાલુ થઈ ગયું હતું. તો આ એક સારા એક્ઝામ્પલ્સ છે કે જેમાં તમે કહી શકો કે ભૂતકાળથી આ વસ્તુની પ્રેક્ટિસ થતી આવે છે. ત્યારબાદ ચોલ વંશના લોકોએ ભૂતકાળમાં ટેન્ક ઇરિગેશનનો વિકાસ કર્યો હતો. તો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ મારો તમને કોમેન્ટ કરવા માટે એ છે કે વોટ ઇઝ ટેન્ક ઇરિગેશન. ઓકે, હવે હું કેમ આ પ્રશ્ન પૂછું છું એ પણ તમને કહી દઉં કે જે લોકો ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન કરે છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જૂના હોય છે જેને આ બધું આવડતું હોય છે. બરાબર, તો કોઈક મહેનત બહુ સારી હોય છે દરેક લોકોની, પણ કોઈક નસીબના જોગે કે થોડા ઘણા માર્ક્સ માટે રહી જતા હોય છે. તો એવા લોકોને અહીંયા પ્રેક્ટિસ થાય, નીચે બધા એકબીજાના આન્સર વાંચે, અને બીજી વસ્તુ તમે કોમેન્ટ કરો એટલે મને બી મોટિવેશન મળે કે એટલીસ્ટ જે હું કહું છું એ લોકો કરે છે અને અમારી બી એટલી રિસ્પેક્ટ રાખે છે. બરાબર, તો વોટ ઇઝ ટેન્ક ઇરિગેશન? હા, આ બધી વસ્તુ જે હું પૂછું છું એ તમને લેક્ચરમાં આગળ ખબર પડતી જશે, પણ જેને આવડે છે કોમેન્ટ કરી શકે. ત્યારબાદ આવે છે મુસ્લિમ શાસકો, અને મુસ્લિમ શાસકોના સમયમાં ઇરિગેશન ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો હતો, કારણ કે એ લોકો બધા ઉત્તર ભારતમાં રાજ કરી ચૂક્યા છે. બરાબર, અને ઉત્તર ભારતની અંદર આપણી હિમાલયન રિવર્સ છે જ્યાં ડેવલપમેન્ટ સારું એવું થઈ શકે એવી કન્ડિશન હતી. તો જોઈએ આપણે શું શું કર્યું. તો ફિરોઝ શાહ તગલક 14મી સેન્ચુરીની અંદર સતલુજ અને યમુના નદી ઉપર શું બનાવે છે?
કેનાલ બનાવે છે. ત્યારબાદ અકબર 16મી સેન્ચુરીમાં સતલુજ નદી પર કેનાલ નેટવર્ક બનાવે છે અને ઘણા બધા એ અમુક રિનોવેશન રિલેટેડ કામ કરે છે. ત્યારબાદ આવે છે શાહજહાં, એણે હિસાર કેનાલ નેટવર્ક જે છે એ નવું બનાવ્યું હતું અને ઘણું જે જૂનું હતું એને રિનોવેટ કર્યું હતું. ત્યારબાદ મોહમ્મદ શાહ 18th સેન્ચુરીની અંદર 18મી સદીની અંદર ઈસ્ટર્ન યમુના કેનલ નેટવર્ક જે છે એ ડેવલપ કરે છે. બરાબર, તો મુસ્લિમ સમયની અંદર આટલા ડેવલપમેન્ટ જોવા મળ્યા હતા. ત્યારબાદ આવે છે બ્રિટિશ સામ્રાજ્ય. બ્રિટિશ સામ્રાજ્યથી અહીંયાથી જોવા જઈએ તો અહીંયાથી એક મોડર્ન સાયન્સ અથવા તો મોડર્ન ડેવલપમેન્ટ જે છે એ શરૂ થાય છે અને એમ કહેવામાં આવે છે કે નોટિફાઈડ ડેવલપમેન્ટ જે છે એ લોકો કરે છે કયા રિજિયનની અંદર, તો નોર્થ રિજિયનની અંદર નોટિફાઈડ ડેવલપમેન્ટ કરવામાં આવે છે, જેની અંદર ઇનઅન્ડેશન કેનાલ સિસ્ટમ ઇન ઇન્ડસ રિવર. બરાબર, આ પ્રશ્ન ઇન્ટરવ્યૂમાં પૂછ્યો હતો કે ઇનઅન્ડેશન કેનાલ કઈ જગ્યાએ જોવા મળે છે. આ પ્રશ્ન તમને કોઈ જગ્યાએ કરાવવામાં આવે, ઇવન થીસીસમાંથી બી કાઢી દેવામાં આવે. બરાબર, કારણ કે શોધવું પડે અમુક વસ્તુ. બરાબર, તો ઇનઅન્ડેશન કેનાલ જે છે એ સિંધુ નદી તંત્રની અંદર જ્યાં રિવર વોટર લેવલ જે છે એ 12 માસ હાઈ હોય છે, તો એવી જગ્યાએ આ કેનાલો જોવા મળે છે. તો એ વખતે ડેવલપમેન્ટ થયું હતું. બરાબર, સ્મોલ એન્ડ લાર્જ ટેન્ક્સ ઇન સેન્ટ્રલ એન્ડ સાઉથ પોર્શન. બરાબર, તો બ્રિટિશર્સ જે છે એ સાઉથ પોર્શનની અંદર શું કરે છે, સ્મોલ એન્ડ લાર્જ ટેન્ક જે છે એ બનાવે છે. 19th સેન્ચુરીની અંદર જેટલા પણ આપણા ઓલ્ડ કેનાલ નેટવર્ક જે આપણે ડિસ્કસ કર્યા એ બધા જ ઓલમોસ્ટ શું કરવામાં આવે છે, રિમોલ્ડેટ કરી દેવામાં આવે છે. અને ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર જે છે એ 19th સેન્ચુરીમાં જે કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યા હતા, જેની અંદર વેસ્ટર્ન યમુના કેનાલ, જેની અંદર ગંગા કેનાલ, જેની અંદર સરહિંદ કેનાલ, જેની અંદર કાવેરી એન્ડ ગોદાવરી ડેલ્ટા સિસ્ટમ, કૃષ્ણા ડેલ્ટા સિસ્ટમ એન્ડ શારદા કેનાલ. આ જે છે એ નોટિફાઈડ ડેવલપમેન્ટ જે છે એ બિફોર આઝાદી પહેલાં જે છે એ થઈ ગયા હતા. ત્યારબાદ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર ક્ષેત્રમાં પણ જે ડેવલપમેન્ટ છે એ જોવા મળે છે. તો ફર્સ્ટ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર જે છે એ દાર્જિલિંગમાં 1897માં બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ શિવસમુદ્રમ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ 4500 કિલોવોટની કેપેસિટી સાથે 1902માં બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ એને વધારીને 42,000 કિલોવોટ જેટલું જે છે એ કવર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખાપોલી હાઇડ્રો પાવર પ્લાન્ટ જે ટાટા દ્વારા બનાવવામાં આવ્યો હતો એ 50,000 કિલોવોટનો હતો, જે 1914માં હતો. તો ઇવન હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું ડેવલપમેન્ટ પણ 19મી સદીની શરૂઆતમાં અથવા તો 19મી સદીની શરૂઆતના થોડા સમય પહેલાંથી જ શરૂ થઈ ગયું હતું એમ આપણે કહી શકીએ. હવે આ બધી ચર્ચા મેં કેમ કરી, એનું એક જ રીઝન છે. એક તો મેં ગુજરાતવાળો પ્રશ્ન કીધો અને બીજું કે ઇરિગેશનની પ્રેક્ટિસ ઇન્ડિયામાં કયા સમયથી થાય છે અથવા તો ભૂતકાળમાં ઇરિગેશનની પ્રેક્ટિસ, ઇરિગેશન ક્ષેત્રે થયેલા કન્સ્ટ્રક્શન વિશે તમે શું જાણો છો, આવો પ્રશ્ન ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલો હતો. બરાબર, તો ઇવન નાનામાં નાના પ્રશ્ન જે છે એ આપણે કવર કરીએ છીએ, જેથી કોઈ એક સિંગલ સ્ટુડન્ટને જો એ પ્રશ્ન બની જાય તો પણ એ આપણને યાદ રાખે કે ના ભાઈ આ વસ્તુ ક્યાંય જોઈ નથી, પૈસા આપ્યા છતાંય પણ અહીંયા ફ્રીમાં જોવા મળી. બરાબર, તો એટલા માટે કોઈ જગ્યાએ તમને હિસ્ટ્રીથી અથવા તો પાયાથી ભણાવવામાં નહીં આવે. બરાબર, કે ઇરિગેશન એ આર્ટિફિશિયલ સાયન્સ છે કે શેના માટે, તો કે ક્રોપના ગ્રોથ માટે, ત્યાંથી શરૂઆત કરવામાં આવે. બરાબર, પણ અહીંયા આપણે પાયાથી શેના માટે ઉપાડવામાં આવ્યું કે નાનામાં નાનો કોઈ સિંગલ વ્યક્તિને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો પણ આપણે એનો જવાબ આપી શકીએ, કારણ કે 350 પહેલાં આઈ થિંક 450 કે એટલી ભરતી હતી, ત્યાંથી લઈને મેં બધા જ પ્રશ્નો કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર, એટલે તમારે લગભગ કંઈ બાકી ના રહે. ઓકે, ચલો નેક્સ્ટ. હવે ઇન્ડિપેન્ડન્સ પછીની વાત કરીએ આપણે. તો ઇન્ડિપેન્ડન્સ પછી ઇરિગેશનને જે છે એ પ્રાયોરિટી રાખવામાં આવી. કેમ? કારણ પછી બધી સત્તા જે છે દેશ પાસે આવી ગઈ આપણા. હવે દેશ પાસે આવી જાય એટલે સૌથી પહેલી પ્રાયોરિટી ગમે તે હોય કે ના હોય કોઈ દેશ પાસે, પણ એની પાસે ફૂડ સેફ્ટી હોવી જોઈએ. અને ફૂડ સેફ્ટી માટે સૌથી અગત્યની વસ્તુ કઈ છે, તો કે ઇરિગેશન છે. તો સૌથી પહેલો જે ચેલેન્જીસ જોવા મળ્યા હતા આફ્ટર ધી ઇન્ડિપેન્ડન્સ એટલે કે 1947 પછી, એ સૌથી પહેલું હતું કે આટલી બધી ગ્રોઈંગ કન્ટ્રી માટે, આટલી બધી ગ્રોઈંગ પોપ્યુલેશન માટે આપણે સૌથી પહેલું અચીવ કરવી પડે ફૂડ સેફ્ટી. અને ફૂડ સેફ્ટી અચીવ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ શું હોય છે, તો એ ઇરિગેશન હોય છે. તો ઇરિગેશનને ખૂબ જ પ્રાયોરિટી આપવામાં આવી. શેના માટે? તો સેફ્ટી ફોર ફૂડ. બરાબર,
તો સેફ્ટી ઓફ ફૂડ જે છે એ દરેકની પ્રાયોરિટી છે. એના માટે જેટલા પણ 5 યર પ્લાન થાય છે, જેટલા પણ 5 યર થાય છે એ પ્લાન, એ બધાની અંદર અમુક ટાર્ગેટ ફિક્સ કરવામાં આવે અને એ ટાર્ગેટ અચીવ કરવા માટે અમુક બજેટ પાડવામાં આવતું હતું. બરાબર, અહીંયા મેં બજેટ લખ્યું નથી, પણ જ્યારે હું તમને PDF આપીશ ત્યારે હું બાજુમાં બજેટ પણ મેન્શન કરીને આપી દઈશ તમને. બરાબર, તો ફર્સ્ટ 5 યર પ્લાન છે તો એનું એક એક્ઝામ્પલ. તો એની અંદર શું કર્યું હતું? ટોટલ 27% જે છે એ આઉટલેટ ફિક્સ કરવામાં આવ્યો હતો. અહીંયા 19%, અહીંયા 22%, અને આવી રીતે જેટલા પણ 5 યર પ્લાન થયા, તો ખાલી 3 એક્ઝામ્પલ માટે લીધા મેં. બરાબર, એમાં ઇરિગેશન ક્ષેત્રે, ઇરિગેશન નેટવર્ક ક્ષેત્રે, ઇરિગેશન કવરેજ ક્ષેત્ર માટે કેટલું પર્સન્ટેજ જે છે એ કવર કર્યું, એના માટેના જે છે એ આંકડા એ મેં તમને અહીંયા બતાવી દીધા. બરાબર, તો હવે આપણો જે પ્રોજેક્ટ ફોકસ હતો, હવે આપણે અહીંયા બે વસ્તુ જોઈ કે એક આ હતું મારું 1947. બરાબર, આ હતું બિફોર અને આ હતું આફ્ટર. બરાબર, તો બિફોર અને આફ્ટરમાં શું ફરક હતો? તો બિફોરની અંદર આપણે જે છે એ સિંગલ પર્પઝ અથવા તો 1 કે 2 પર્પઝ, જેમ કે તમે સ્ટોરેજ કરો અને ઇરિગેશન આપો. બરાબર, સ્ટોરેજ, ઇરિગેશન અને ડ્રિંકિંગ, આટલા જ પર્પઝ માટે આપણે વિચારી શકતા હતા. હવે આપણે શું થયા છે? ઇન્ડિપેન્ડન્ટ થયા છે, અથવા તો 19મી સદીની શરૂઆત પછી જે પણ પ્રોજેક્ટ થયા છે એ જસ્ટ ખાલી કોઈ સિંગલ પર્પઝ માટે નહીં કે ખાલી વોટરને સ્ટોર કરો એટલે ભાઈ આપણી સેફટી થઈ ગઈ, એવું નહીં. હવે જે આપણો ફોકસ રહે છે એ જે છે એ મલ્ટીપર્પઝ રિવર વેલી પ્રોજેક્ટ ઉપર રહે છે, કે તમે ખાલી ડેમ બનાવીને છૂટા ના થઈ જાઓ, કે તમે કેનાલ બનાવીને છૂટા ના થઈ જાઓ. તમારે એની આજુબાજુ પણ ઘણા બધા ડેવલપમેન્ટ કરવા પડે. બરાબર, તમારે એની આજુબાજુ પણ ઘણા બધા ડેવલપમેન્ટ કરવા પડે. તો બિફોર 1947 અને આફ્ટર 1947 ઇરિગેશન ડેવલપમેન્ટ જે થાય છે એની અંદર મેજર ડિફરન્સ શું હોય છે? તો આફ્ટર ઇન્ડિપેન્ડન્સ આપણું મેજર ફોકસ જે છે એ નોટ ઓનલી ફોર સ્ટોરેજ, નોટ ઓનલી ફોર ડ્રિંકિંગ ઓર નોટ ઓનલી ફોર ઇરિગેશન, આપણે એનાથી આગળ વિચારીને શેના તરફ વળીએ છીએ? તો મલ્ટીપર્પઝ રિવર વેલી પ્રોજેક્ટ. તો એના પછી જે પણ તમે પ્રોજેક્ટ જોયા હશે, કે તમે સરદાર સરોવર ડેમ જોઈ લો. બરાબર, એ 1947 પછી જાય તો એ ખાલી એક સિંગલ પર્પઝ માટે નહીં હોય, એ મલ્ટીપર્પઝ હશે. એની અંદર હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ આવી ગયો હશે, એની અંદર કોઈક જગ્યાએ નેવિગેશન આવી ગયા હશે, કોઈ જગ્યાએ રિક્રિએશન સેન્ટર આવી ગયા હશે, કોઈ ફ્લડ પ્રોટેક્શનવાળા આવી ગયા હશે. બરાબર છે. ત્યારબાદ બિફોર ઇન્ડિપેન્ડન્સ નંબર ઓફ લાર્જ ડેમ આર નિયરલી 300. ડેવલપમેન્ટ જોજો કે ઇન્ડિપેન્ડન્સ પહેલાં ભારતની અંદર 300 જેટલા લાર્જ ડેમ હતા, ઇન્ક્લુડિંગ અંડર કન્સ્ટ્રક્શન હતા એવી, અને બની ગયા હતા એની સંખ્યા ટોટલ કેટલી થતી હતી? 300 જેટલી. બરાબર, પરંતુ અત્યારની કન્ડિશનની આપણે વાત કરીએ તો ઇન્ડિયાની અંદર મોર દેન 5300 ડેમ, એટલે કે 5300 ડેમ, અને એની અંદર પાછા બીજા 300 જેટલા જે છે એ અંદાજિત અંડર કન્સ્ટ્રક્શન છે. સો એપ્રોક્સિમેટલી અત્યારે ઇન્ડિયાની અંદર 5600 મોટા ડેમ જે છે. બરાબર, મેજર ડેમની કેટેગરીમાં ખાસ ધ્યાન રાખજો. મેજર ડેમ કહી શકીએ એવા 5600 એટલે કે 5500 કરતાં વધુ ડેમ જે છે અત્યારે ઇન્ડિયામાં છે, અને એ આઈ થિંક વર્લ્ડની અંદર 3rd લાર્જેસ્ટ, USA અને ચાઇના પછી. બરાબર, USA અને ચાઇના પછી ક્રમ કદાચ ચાઇનાનો પ્રથમ હશે કે યુએસએનો હશે, આપણે બીજું જોઈને કહી દઈશું, પણ 3rd નંબરે જે છે એ ઇન્ડિયા આઈ થિંક છે નંબર ઓફ ડેમની સાપેક્ષે. તો તમે જુઓ ક્યાંથી ક્યાં સમય આવ્યો. બરાબર, સમય ક્યાંથી ક્યાં આવે છે કે પહેલાં જે છે એ ડેવલપમેન્ટની વાત ચાલતી હતી, કે ભાઈ કોઈ નાનું બી ડેવલપમેન્ટ કરે તેને નોટિફાઈડ ડેવલપમેન્ટ કહેવામાં આવતું હતું. ત્યારથી લઈને અત્યારે આપણે મલ્ટીપર્પઝ રિવર વેલી પ્રોજેક્ટ તરફ ગયા. નંબર ઓફ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ, બરાબર, અત્યારે મેગાવોટની અંદર કન્સ્ટ્રક્શન થાય છે. બરાબર, એના પહેલાં નાની નાની કેનાલો બનતી હતી અને અહીંયા મોટી મોટી કેનાલ નેટવર્ક્સ બને છે, લાઇન કેનાલો તરફ આપણે આવી ગયા. બરાબર, અને અત્યારે આપણે 5500 એટલે કે 5000 કરતાં પણ વધુ ડેમ જે છે એ અત્યારે આપણી પાસે ઇન્ડિયામાં છે. 5600 કન્સ્ટ્રક્શન અને અંડર કન્સ્ટ્રક્ટેડ અને અંડર કન્સ્ટ્રક્શન મળીને ટોટલ 5600 જેટલા ડેમ જે છે એ હાલ આપણી જોડે છે. તો અલ્ટિમેટલી એક બ્રીફ ઓવરવ્યૂ આપ્યો કે ઇરિગેશનની પ્રેક્ટિસ ભૂતકાળથી થઈને આજ સુધી થઈ છે, એની અંદર નોંધપાત્ર જે છે ફેરફાર આવે છે. તો ભૂતકાળ રિલેટેડ જે 2-3 પ્રશ્નો બન્યા હતા એ પણ અહીંયા મેં તમને કવર કરીને આપ્યા છે. બરાબર, તો આ હતો તમારો આજનો ટોપિક. બરાબર, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું
જે લોકો ભણાવવાનું સ્ટાર્ટ કરે છે ત્યાંથી, એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ ઇરિગેશન, બરાબર, જે તમારા માટે બહુ ઉપયોગી બની રહેશે, બરાબર. તો આજના વિડીયોમાંથી મેં જે તમને પ્રશ્નો પૂછ્યા છે એ તમે ખાસ મને કમેન્ટ કરજો, અને વિડીયોના એન્ડ ઉપર જે તમારે ક્વેશ્ચનનો તમારે આન્સર આપવાનો છે એ તમારે આન્સર આપવાનો છે કે વોટ ઇઝ મલ્ટી વેલી રિવર વેલી પ્રોજેક્ટ, વોટ ઇઝ મલ્ટીપર્પઝ રિવર વેલી પ્રોજેક્ટ, બરાબર. આ તમારે કોમેન્ટ કરીને આન્સર આપવાનો છે. એટલે મેં તમને 2 થી 3 પ્રશ્નો કોમેન્ટ કરવા કીધા છે, બરાબર. એ કોમેન્ટ કરો એટલે ઘણા વિદ્યાર્થીઓ તમને એમાં બી સુધારી. ગયા વખતે મારે લાસ્ટ ટાઈમ જે GWSSની બેચ હતી એમાં બહુ જ એક્ટિવ સ્ટુડન્ટો આવ્યા હતા, સિરિયસલી. એટલે મને બહુ જ મજા આવી હતી, અને લગભગ બધા વિદ્યાર્થીઓ જે પાસ થયા બધા ઓલમોસ્ટ મારા કોન્ટેક્ટમાં હતા અથવા તો મેં ભણાયેલા હતા એવા પાસ થયા છે. ઓલમોસ્ટ નિયરલી 125માંથી 100 અપ, જે મારા માટે પણ એક પ્રાઉડ મોમેન્ટ છે કે આપણે આટલા લોકોને વિધાઉટ કોઈ બહુ મોટી ફી લઈને કે એના વગર આપણે એ લોકોને ગાઈડ કર્યા છે, અને એ લોકોના બધાના રિવ્યૂ બહુ સરસ પોઝિટિવ હોય છે. એટલા માટે મને મોટિવેશન મળે છે અને આ વિડીયો હું ચાલુ રાખું છું. બટ જે લોકો નવા છે અને જે લોકો હજુ પાસ નથી થયા, જે તમારા માટે મહેનત કરે છે, એને એટલો સપોર્ટ કરતા રહેજો કે આગળ તમને વિડીયો મળતા રહે, બરાબર. મેઇન વસ્તુ તમારી એક્ટિવનેસ મને જોઈશે. હું એવું ભણાવીશ જે તમને કોઈ નહીં ભણાવે, બરાબર. ઇવન ઇન્ટ્રોડક્શન ટુ ઇરિગેશનમાં બી હું એવું તમને ભણાવીશ કે જેમાંથી તમને 20 થી 30% જે છે એ તમને નવું જ શીખવા મળશે, અને એ જ પ્રશ્નો બનશે, બરાબર. જો તમને કોઈ વ્યક્તિ ભણાવે છે અને તમને બધી વસ્તુ ખબર પડે છે તો એ તમને લો લેવલનું ભણાવે છે. આ મારો ફેવરેટ ડાયલોગ છે ટીચિંગ સાયકોલોજી બાબતે, બરાબર. અને એન્જિનિયરિંગ એટલું ઇઝી નથી કે તમને કોઈ ભણાવે ને તમને બધું ખબર પડે. એને સ્પેશિયલી આવો ઇરિગેશન જેટલો સબ્જેક્ટ ઇઝી બતાવવામાં આવે એટલે એનો મતલબ સબ્જેક્ટ ઇઝી હોતો નથી. એ સબ્જેક્ટ ઇઝી તમને એટલા માટે લાગે છે કારણ કે તમને લો લેવલનું ભણાવવામાં આવે છે, બરાબર. તો મેઇન આપણો જે આપણો જે એમ છે એ બેસ્ટ અને હેલ્પફુલ એજ્યુકેશન આપવાનો ટ્રાય છે એ ફૂલફિલ થાય. એના માટે દરેક લોકો મને સપોર્ટ કરતા રહેજો. આપણે નેક્સ્ટ વિડીયો લાવશું. સપોર્ટમાં મીન્સ કે લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ. ખરાબ કોમેન્ટ વિડીયો લાગે તો ઓબ્વિયસલી રિવ્યૂ આપજો કે આ ભૂલ છે તમારી, આવી રીતે ના ભણાવાય, અથવા આઈડિયાઝ આપજો અથવા ડિસલાઇક કરજો. અને સારો લાગે છે તો શ્યોરલી ભૂલ્યા વગર લાઇક અને કમેન્ટ કરજો. જેટલા વ્યૂ આવે છે એટલી લાઇક. તમે લાઇક કરવામાં તમારું કંઈ ના જાય, બટ એક અમને મોટિવેશન મળે કે ના ભાઈ જે જોવે છે લોકો એપ્રિસિએશન પણ આપે છે, બરાબર. ને કોમેન્ટ બી ખાસ કરજો અને શેર બી કરજો દરેક મિત્રો સાથે, ઓકે. અને GTUના વિદ્યાર્થીઓ તો એમને પણ કહેજો કે આ રીતનું લેક્ચર્સ છે જે અવેલેબલ છે, જે તમારા ઇરિગેશન સબ્જેક્ટમાં તમને કામ લાગશે, ઓકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આપણે ઇન્ટ્રોડક્શન ટુ ઇરિગેશન.